પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. નવા દિવસની ભેટ માટે, પ્રભુની નવી કૃપા, દયા, ભલાઈ માટે આભાર. ચાલ્યા જતા દિવસો, વર્ષો માટે પ્રભુનો આભાર. અને દરરોજ સવારે એક નવી આશા સાથે, નવા કિરણો સાથે નવા દિવસની ભેટ આપણે પામીએ છીએ. અને દરરોજ સવારે ખ્રિસ્તે જીવનમાં એક નવી આશા ઉત્પન્ન થાય છે. જીવન જીવવા માટે કેટલી બધી મોટી કૃપા પ્રભુ આપણને આપે છે. અને આ જીવનમાં પ્રભુની અખૂટ દયા અને ભલાઈથી જ આપણે આગળ વધી શકીએ છીએ. અને એટલે આજે સવારે પણ દેવનું વચન જે છે એ ઈર્મિયાનો વિલાપ 3 અધ્યાય 22 અને 23 વચન. ત્યાં દેવનું વચન કહે છે, યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. એનો અર્થ એમ કે જગત અને દુનિયામાં નાશ ને નાશના વાનાઓ છે, પણ કેવળ પ્રભુની જે કૃપા છે એ પ્રભુની કૃપા ને દયા ને ભલાઈથી આપણે નાશ પામ્યા નથી. કેમ કે તેની દયા અખૂટ છે. પ્રભુની દયા જે છે, પ્રભુનું જે ભરપૂરીપણું છે એ કહે છે કે દર સવારે નવી થાય છે. દરરોજ સવારે પ્રભુની એ દયા અને પ્રભુની એક કૃપા આપણા જીવનમાં તાજી થાય છે. તારું વિશ્વાસુપણું મહાન છે. ઈશ્વરનું જે વિશ્વાસુપણું છે, ઈશ્વરની જે દયા છે એ મહાન છે. અને એટલા માટે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ અને પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે આજે સવારે આ અદ્ભુત દેવનું વચન છે, ઈશ્વરની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, પણ તેમની દયા ખૂટ છે જે દરરોજ સવારે નવી થાય છે. આજે સવારે ફરી પાછી પ્રભુની કૃપા આપણા જીવનમાં તાજી થાય છે. અને ઈશ્વરનું વિશ્વાસુપણું, પ્રભુ કેટલા મહાન અને વિશ્વાસુ છે કે એમનું વિશ્વાસુપણું આપણા માટે કાયમ છે. યહોવાના તારણની આશા રાખવી અને શાંતિથી તેના આવવાની વાટ જોવી એ સારું છે. એટલે આ એક નવી આશામાં તારણની જે આશા છે એમાં આપણે શાંતિથી ઈશ્વરના આવવાની રાહ જોવાની. બીજું વચન 2 કોરિન્થી 4 અધ્યાય 16 થી 18 વચન. અમે નાહિંમત થતા નથી. હમણાં જ આપણે જોયું કે પ્રભુની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, પણ સાથે સાથે આપણે નાહિંમત થતા નથી. કેમ? જો કે અમારું બહારનું મનુષ્યત્વ ક્ષય પામે, એટલે કે આપણો શરીર નાશ પામશે અને પામે જ, તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે. પ્રભુનું જે અંદરનું આંતરિક મન અને હૃદય પ્રભુએ આપેલું છે એ દરરોજ સવારે નવું થાય છે. રોજ રોજ નવું થાય છે. એટલે શરીર દુબળું છે, નબળું છે, નાશ પામશે, એમાં શારીરિક તકલીફો આવશે, પણ અંદરનું આંતરિક મનુષ્યત્વ એ કદી નાશ પામતું નથી. દરરોજ પ્રભુની કૃપાને તે નવું થતું જાય છે. રોમનોને પત્ર 12 અધ્યાય 12 વચન. આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો, પ્રાર્થનામાં લાગુ રહો, સંતોની જરૂરિયાતો પૂરી પાડો, પૂર્ણગાત કરવામાં તત્પર રહો, સઘળા માણસોની સાથે હળી મળીને ચાલો. કેટલું અદ્ભુત વચન 2026ના વર્ષોમાં પ્રભુ આપણને આપે છે. બહુ મોટી આશામાં આપણે આનંદ કરવાનો છે, સંકટ મુશ્કેલીઓમાં ધીરજ રાખવાની છે, પ્રાર્થનામાં સતત લાગુ રહેવાનું, સંતોની જરૂરિયાતો સતત પૂરી પાડવી. આજે સવારે એક નવી આશા સાથે, નવા વિચારો સાથે આ દેવના વચનો આપની સમક્ષ મૂકું છું. આમીન. પ્રાર્થના કરી, પ્રભુ આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનો તમે અમને આપ્યા. વચનના પ્રકાશમાં અમને દોરો ને દરરોજ સવારે તમારી કૃપા અમારા જીવનમાં તાજી થાય છે અને દરરોજ તમારું વિશ્વાસુપણું અમે અનુભવી શકીએ છીએ. એ માટે પ્રભુ આભાર. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.